હલો મિત્રો, આજે આપણે વેલાર ગામમાં આવી ગયા છીએ. આ વેલાર ગામનું બસ સ્ટેશનનું ભાગોળનું સીન છે. આજે આપણે વેલારમાં આવેલું દિવ્ય મંદિર, જે પારાના શિવલિંગ તરીકે ઓળખાય છે, તેના આપણે દર્શન કરીશું. અત્યારે હાલ આ બસ સ્ટોપ છે વેલાર. આઈ લવ યુ, આઈ લવ વેલાર. જય સ્વામિનારાયણ. વેલાર ગામનો સીન છે. અહીંયા જૂનું આ પહેલા બસ સ્ટોપ હતું. ને આ વેલાર ગામમાં જવા માટેનો મેઇન ગેટ છે. અને આ ગ્રામ પંચાયતની ઓફિસ છે, વેલાર ગ્રામ પંચાયતની ઓફિસ. આ પ્રસાદીનું ગામ એટલે કે વેલાર. જય સ્વામિનારાયણ. આ વેલારનો મેઇન ગેટ છે. આ વેલારમાં આ દિવ્યધામ મંદિર બહુ ઘણું બધું પ્રચલિત ને પ્રખ્યાત છે. આજે આપણે તેના પારાના શિવલિંગના દર્શન કરીશું. આ રહ્યું તે આ મંદિર છે, એનો બહારનો લુક છે, તમને બતાવી દઉં. આ મેં દેખાય તે મંદિરની ધજા છે. આ એનો મેઇન ગેટ છે. દિવ્યધામનો આ મેઇન ગેટ છે. દિવ્યધામ તરીકે પણ આને ઓળખે છે, પરંતુ એનું નામ અહીંયા ગાડી આપેલું છે શ્રી શ્રી માં અનંતાનંદ આશ્રમ અને શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવ. પ્રણવ પારદેશ્વર મહાદેવ. અહીંયાથી આપણે અંદર જઈશું. સામે દેખાય તે શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે. અને આ ડાબે જમણે બેને સાઈડે મેં વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે, જે કેન્સરની દવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા માં બધાના રોગોનું નિવારણ કરતા હોય છે, તે બી ખૂબ જાણીતા છે. આપણે તેમને ડિસ્ટર્બ હમણાં નથી કર્યા, કારણ કે જે પેશન્ટો આવેલા છે અને એમની ઉપચાર એમનો ચાલી રહ્યો છે, એમને ડિસ્ટર્બ થાય નહીં તે માટે આપણે એમને ડિસ્ટર્બ નથી કરેલા. આ શ્રી ટ્રસ્ટ નારાયણ મંદિર, ટ્રસ્ટી નારાયણ સેવા મંદિર છે. આયુર્વેદિક સંશોધન મંદિર અને આયુર્વેદિક કેન્સર જનરલ હોસ્પિટલ. જો બોર્ડ છે એનું, આયુર્વેદિક સંશોધન મંદિર, આયુર્વેદિક કેન્સર અને જનરલ હોસ્પિટલ. બધા દૂર દૂરથી આવનારા પેશન્ટો છે. આપણે આ માં અહીંયા બેસે છે અને દર્દીઓનો ઈલાજ કરતા હોય છે, પણ આપણે તેમને ડિસ્ટર્બ કરવા
યોગ્ય ના સમજ્યું એટલે આપણે એમને ડિસ્ટર્બ નથી કર્યા ને આપણે સીધા પારાના શિવલિંગના દર્શન કરીશું. સામે દેખાય એ શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવનું મંદિર છે. એ મંદિરની અંદર પારાનું શિવલિંગ બનાવવામાં આવેલું છે. આ મંદિરની સ્થાપના 2001માં કરવામાં આવી હતી. ખૂબ જ જાણીતું મંદિર છે આ. અહીંયા આવો એટલે તમને એક અદ્ભુત એવી શાંતિનો અનુભવ થશે. ખૂબ જ શાંત એવું મસ્ત રમણીય વિસ્તારમાં બનાવેલું આ મંદિર છે. માતાએ આજુબાજુની જમીન પણ લીધેલી છે જેમાં વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે અને તેનું આયુર્વેદિક દવા તરીકે એનો ઉપચાર કરવામાં આવે છે. શિવલિંગ છે. આપણે તેમની પરમિશન લીધી હતી એટલે આપણાને શૂટ કરવા દીધો છે વિડીયો. આ પારાના શિવલિંગ છે એના તમે દર્શન કરી લો. એનું મહત્વ તો આપણાને તેના મહારાજ શ્રી સમજાવશે. વહેલાલમાં આવેલું આ દિવ્યધામનું મંદિર છે તેના દ્રશ્યો આપણે નિહાળી રહ્યા છીએ. ડાબે ગણપતિજીની પ્રતિમા મૂકવામાં આવેલી છે. અને આ જમણે હાથે હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે. ખૂબ જ શાંત એવો વિસ્તાર છે આ. ક્યાં રહેવાનું તમારે? મંદિરમાં જ? અહીંયા પાછળ રહેવાની બધી સુવિધા છે. પાછળ રહેવાની એની સુવિધા છે. અને જે આ આયુર્વેદિક દવાખાને આવે છે બધા લોકો ક્યાંથી આવે છે? બધા ઘણા અલગ અલગ દૂર દૂરથી પણ આવે છે. એમ? અમદાવાદથી લઈ અને ઘણા બોમ્બેથી પણ આવે છે. બરાબર છે, બરાબર. અને માતાજીનું પાછું જે ભક્તવત છે તે તો વિદેશ સુધી ફેલાયેલો છે. બરાબર. અમેરિકા છે, લંડન. અચ્છા, આ મંદિરને કેટલો ટાઈમ થયો છે? 2001માં આની પ્રતિષ્ઠા થઈ. 2001માં આની પ્રતિષ્ઠા થઈ. 26 જાન્યુઆરી 2001. 26 જાન્યુઆરી 2001. અચ્છા, પારાના શિવલિંગ વિશે તમે કઈ શું બોલો? 1251 કિલો 1.25 ટન વજનનો પારો છે, જેની અંદર માત્ર ને માત્ર મંત્રશક્તિ અને વનસ્પતિના જલથી જેને બાંધવામાં આવ્યો છે. આને બાંધવા માટે સામાન્ય રીતે એ જ વ્યક્તિ બાંધી શકે જેણે પોતાનો પારો બાંધ્યો હોય, એટલે કે જેણે 10 ઇન્દ્રિયોનો સંયમ કર્યો હોય. એ 10 ઇન્દ્રિયોનો સંયમ કર્યા પછી યોગ આદિ ધ્યાન ક્રિયાઓ કર્યા બાદ ઈશ્વર કૃપાથી જ આને બાંધી શકાય છે. આ 1251 1.25 ટન વજનનો પારો છે અને આનો ફળ એમાં એવું છે કે જ્યોતિર્લિંગના પૂજનનું ફળ આના દર્શન માત્રથી મળે છે.
આ પાછળ દેખાય છે કે પારાના શિવલિંગ વહેલારમાં આવેલા છે. તેમનું હમણાં મહારાજ સાથે વાત જે થઈ એ પ્રમાણે આ પારાના શિવલિંગના દર્શન છે. લોકો ઘણા દૂર દૂરથી અહીંયા પણ આવે છે. તમે ક્યારે પણ વેલાલ ગામ બાજુ આવો તો આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. સરસ મજાનું એવું આ મંદિર છે. ચલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અમારી ચેનલ છે ટાઈમપાસ. આપ સૌને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઉપર ટિક કરવાનું ભૂલશો નહીં.